આપે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે આજે મારે સોમવાર છે કે પછી ગુરુવાર છે। ઘણા લોકો વાર પ્રમાણે ઉપવાસ કરતા હોય છે। આવું કેમ એ અંગે શું તમને જાણકારી છે ખરી? દરેક ગ્રહ કોઈ ખાસ ગ્રહ કે દેવી દેવતા સાથે જોડાયેલ છે। ચાલો જાણીએ કે ક્યારે કયો ઉપવાસ રાખવામાં આવે તો તેની શું અસર થાય છે અને શું ફાયદો થાય છે। પ્રત્યેક દિવસનો ઉપવાસ કરવાથી થશે દરેક ગ્રહની અસર। જાણો કયું વ્રત કરવાથી શું ફાયદો થશે। ભારતમાં ઉપવાસ માત્ર ધાર્મિક કાર્ય નથી, દરેક દિવસ કોઈ ખાસ ગ્રહ કે દેવી દેવતા સાથે જોડાયેલા છે અને તે જ દિવસે ઉપવાસ કરવાની માન્યતા પણ છે। આ પરંપરા માત્ર આસ્થા સાથે નથી જોડાયેલી, પરંતુ તેની પાછળ શરીર, મન અને વિચારને સાફ રાખવાનો વિચાર પણ છુપાયેલો છે। જો કોઈ વ્યક્તિ સમજી વિચારીને પ્રત્યેક ગ્રહ અનુસાર ઉપવાસ કરે છે તો તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફાયદો મેળવી શકે છે। રવિવાર, સૂર્યનો દિવસ। રવિવાર સૂર્ય સાથે સંબંધ ધરાવે છે। આ દિવસ શક્તિ અને આત્મવિશ્વાસ વધારવા માટેનો છે। આ દિવસે ઉપવાસ કરવાથી શરીરમાં નવી ઉર્જા આવે છે અને સ્વાસ્થ્ય સુધરે છે। જે લોકો થાકેલા કે નબળા લાગે છે તેમણે રવિવારે જરૂરથી ઉપવાસ કરવો જોઈએ। સોમવાર, ચંદ્રનો દિવસ। સોમવાર ભગવાન શિવ અને ચંદ્ર સાથે સંબંધિત છે। સોમવાર મનને શાંતિ આપે છે। સોમવારે ઉપવાસ કરવાથી ચિંતા ઘટે છે, ભાવનાઓ બેલેન્સ રહે છે અને સારી ઊંઘ આવે છે। મંગળવાર, મંગળનો દિવસ। મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે। મંગળવાર હિંમત અને શક્તિ વધારનારો માનવામાં આવે છે। મંગળવારે ઉપવાસ કરવાથી આત્મવિશ્વાસ મજબૂત થાય છે અને ભય કે ક્રોધને કંટ્રોલ કરી શકાય છે। બુધવાર, બુધનો દિવસ। બુધવારે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે। બુધવાર વિચાર શક્તિ અને બિઝનેસમાં સફળતા આપનાર માનવામાં આવે છે। અભ્યાસ કરતા કે માનસિક કાર્ય કરતા લોકો માટે બુધવારે ઉપવાસ કરવો સારો મનાય છે। ગુરુવાર, ગુરુનો દિવસ। ગુરુવાર ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે। ગુરુવાર ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। ગુરુવારે ઉપવાસ કરવાથી સંબંધો સુધરે છે અને મન શાંત રહે છે। શુક્રવાર, શુક્રનો દિવસ। શુક્રવાર માતા લક્ષ્મી સાથે સંબંધિત છે। શુક્રવાર ધન અને સુંદરતાનું પ્રતીક છે। શુક્રવારે ઉપવાસ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને મન સંતુષ્ટ રહે છે। શનિવાર, શનિનો દિવસ। શનિવાર ભગવાન શનિનો દિવસ છે। શનિવારનો દિવસ ધીરજ અને ન્યાયનું પ્રતીક છે। ત્યારે શનિવારે ઉપવાસ કરવાથી જીવનમાં સ્થિરતા અને ખરાબ ટેવો દૂર રહે છે। ઉપવાસ કરવાના ફાયદા। શરીર માટે ઉપવાસ કરવાથી પેટને રાહત મળે છે, પાચન સુધરે છે અને શરીરમાં જમા થયેલી ગંદકી સાફ થાય છે। જો તમે વજન ઘટાડવા માંગતા હો તો ઉપવાસ અસરકારક સાબિત થઈ શકે છે। મન માટે ઉપવાસ મનને શાંત કરે છે, સ્ટ્રેસ ઘટાડે છે અને વિચારવાની શક્તિ વધે છે। આત્મા માટે ઉપવાસ શિસ્ત લાવે છે। સેલ્ફ અવેરનેસ અને મેડિટેશન કરવાની ક્ષમતા પણ મજબૂત બને છે। આ બાબતોનું ધ્યાન રાખો। ઉપવાસ કરવા દરમિયાન ભરપૂર પાણી પીવો, ફળ, દૂધ, સૂપ જેવા હળવા અને પૌષ્ટિક આહારનું સેવન કરો। તળેલા કે ભારે ખોરાકથી બચવું જોઈએ। જ્યોતિષ શાસ્ત્રમાં એવા કોઈ ગ્રહ નડતા હોય, એવા કોઈ ગ્રહોની આપણામાં એનર્જી ઓછી હોય તો અવશ્ય તમે ઉપવાસ કરવાથી પણ ગ્રહોને પ્રસન્ન કરી શકો છો। સૌથી પહેલાં વાત કરીએ તો ભગવાન સૂર્ય આત્મબળ અને કોન્ફિડન્સ જો ડાઉન હોય તો અવશ્ય તમે રવિવારે ભગવાન સૂર્યને આરાધ્ય દેવ બનાવી અને ઉપવાસ કરવો જોઈએ। મન જેનું અશાંત રહેતું હોય, વારંવાર ચિંતામાં હોઈએ તો આપણે સોમવાર એટલે ભગવાન શિવને યાદ કરી અને સોમવારે ઉપવાસ કરવો જોઈએ। જેનામાં આત્મબળની કમી છે, જે માણસમાં એનર્જી નથી, એ લોકોએ મંગળવારે ભગવાન હનુમાનજી સાથે માં ગૌરીને યાદ કરીએ તો મંગળદેવ પ્રસન્ન થાય છે। બુધવાર એ બુદ્ધિના દેવ છે। જેને બિઝનેસમાં આગળ વધવું છે એ લોકોએ વાણીના દેવી સરસ્વતી અને ભગવાન નારાયણની પૂજા કરો તો પણ એને શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થતું હોય છે। ગુરુવાર છે, આપણા ગુરુદેવ જે છે, જેને ગુરુ મંત્ર આપેલો હોય,
દીક્ષા આપેલી હોય એ મંત્રના જાપ કરવાથી, ગુરુવારના ઉપવાસ કરવાથી તમારામાં જ્ઞાન શક્તિ તીવ્રતા બને છે. મોજ શોખનો કારક છે. લવ લાઈફ અને લીડરશિપ, બિઝનેસમાં સફળતા એટલે કહેવાય ભગવાન શુક્ર, મહાલક્ષ્મીનો વાર છે. આદ્ય શક્તિ તમારી કુળદેવીનો શુક્રવારના દિવસે તમે ઉપવાસ કરો તો અવશ્ય તમને બધી રીતે સુખ શાંતિની અનુભૂતિ થાય છે. જ્યારે શનિની પનોતી ચાલતી હોય એની માટે છે શનિવાર. ન્યાયપ્રિય ગ્રહ છે. જે તમે કર્મ કરો છો એ પ્રમાણે ફળ નથી મળતું તો તમે અવશ્ય શનિવારના દિવસે હનુમાનજીનું નામ સ્મરણ કરી અને ઉપવાસ કરો તો અવશ્ય તમને શ્રેષ્ઠ ફળ મળે છે. આગળ વાત કરીએ તો રાહુ અને કેતુ, બુધવાર અને શનિવાર. ઉપવાસનો અર્થ શું છે? જે ઈષ્ટદેવનું જે મેં નામ સ્મરણ કહ્યું તમને, એ દેવતાનું નામ સ્મરણ કરી, માળા પૂજા કરી અને સતત ભગવાનની પાસે રહેવું એને કહેવાય ઉપવાસ. સાત્વિક રીતે ઉપવાસ કરવો જોઈએ. એક ટાઈમ તમે જેને કહેવાય કે ભોજન કરી શકો છો, બાકી તો ફળ અને દૂધ આ જો ખાઓ અને ઉપવાસ કરો તો અવશ્ય આપણને શ્રેષ્ઠ અને સારું ફળ પ્રાપ્ત થાય. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી વાર પ્રમાણે કયા ગ્રહનું, કયા દેવી દેવતાનું મહત્વ છે, આ મહત્વની જાણકારી બીજા લોકોને પણ મળી શકે. નમસ્કાર.